સુરત મહાનગરપાલિકાના ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર પોતાની જ કચેરીમાં લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ નટવરલાલ મોદી કચેરીના ગેટ પાસે જ માત્ર 45,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા। ફરિયાદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું। આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બિલના નાણાં મંજૂર કરવાની ફાઇલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદીએ અવેજ પેટે ₹50,000ની લાંચની માંગ કરી હતી। ફરિયાદી આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે રકઝક કરી જેના અંતે ₹45,000 આપવાના નક્કી થયા। જો કે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી અને એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને રંગે હાથ ઝડપી લીધો। જિગ્નેશ મોદી 2021માં પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ નટવરલાલ મોદી કચેરીના ગેટ પાસે જ માત્ર 45,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવી ગયા। ફરિયાદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું। આ કામ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ બિલના નાણાં મંજૂર કરવાની ફાઇલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદીએ અવેજ પેટે ₹50,000ની લાંચની માંગ કરી હતી। ફરિયાદી આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા માંગતો ન હોવાથી તેણે રકઝક કરી જેના અંતે ₹45,000 આપવાના નક્કી થયા। જો કે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી અને એસીબીની ટીમે છટકું ગોઠવી અધિકારીને રંગે હાથ ઝડપી લીધો। જિગ્નેશ મોદી 2021માં પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે।